કોઈ કીધું ભાઈ મેં બાપની સર નહીં. આય દેખો, આય છે ભાઈ ભાઈનું પ્રેમ. અને આય વઈ બિસરીતી આયરો. અને આય જ નહીં, ખૂબ કાંઈ જે ભરાઈ ગઈ. જેમ પ્રત્યેક બેન વાઈટ નહીં રહેતી, તેમ પ્રત્યેક ભાઈ પણ વાઈટ નહીં રહેતો. જ્યારે ભાઈ બાપનું કર્તવ્ય પૂરું કરે જ ના, ત્યારે તે છોકરીની વાસ્તા આનંદ જ વેગળો રહે છે. પણ તે ગુણ બેનો મેં પણ લાગે છે. ગયો તે જમાનો જે બાપજાદાની જમીન નુસતું ભાઈના નામ પે કરાને, તે બેનો સહી કરાના બી પૈસા સરકોડે. હાય અને બેનો ફક્ત લૂંટાડાના કામા કર જ આપના ભાઈઓ પે. હા, થોડો ફાર બીવારો રહી ગયેલો એ જૂનો સરકોડ ના રહ્યો, પણ હજુન હમાર જેવો પણ બેનો છે સમાજમાં, જે વેળા વાપે ભાઈને પણ અને ભોજાઈને પણ બે કાનફટ્યામે પણ દઈ દેશે, પણ વેળા વાપે બિસરાના કાનફટ્યામે બી દેશે, ફક્ત ભાઈ અને ભોજાઈની વાસ્તા. તો જે ઉરસુર બેનો ઉરેલો એના સરકોડ ના રહ્યો, તો બેનોનો કાનફટ્યામે દો વેળો વેળી, પણ વેળા વાપે બિસરાને પે કાનફટ્યામ વદડાને શીખો આપણા ભાઈ ભોજાઈની વાસ્તા. અને ભોજાયોનો કાનફટ્યામ દેના ત્યારે તો કોની પણ વાઈટ વાટ જ. હું પણ રહેતી ભોજાઈ, મને પણ વાટતું, પણ જે ભોજાઈ અને ભાઈ સમજી ગયા કે આપના સારાના વાસ્તા જ બેને કાનફટ્યામ દીધી, તે ભાઈનું પ્રેમ ક્યારે જ કમી નહીં થતું બહેનો ઉપરનું. કારણ કે ભાઈને સમજી જાય રહી, આય બહેનો પહેલાંના જમાનામાં એનો નહીં મળે સરકોડ ના રહ્યો, સહીની વાસ્તા પૈસા મોજ ના રહ્યો. તો કોનો ભાઈ એવો છે કે ફક્ત વાટ દેખ જ કોની ગાડી જઈ રહી અને મારા બેનને શું દઉં? કમેન્ટ કરીને નક્કી કહો. દંડવત પ્રણામ.